જી બેલાબેન બોલ્યા જી. મૈયાજી બોલ્યા ને? મૈયાજી બોલ્યા છે. હા જી બોલો. બોલું પ્રેયર કરું ને જી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. नमस्ते शारदे देवी वीणापुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा. हरिः ओम्. ઓકે, ગયા વખતે કયા પ્રત્યય ચાલ્યા હતા આપણે? તબિયત, અનિયર અને તૃચ પ્રત્યય. ઓકે, તવ્ય પ્રત્યયમાંથી તબિયત પ્રત્યય જે છે એ કઈ ધાતુને લાગે? તવ્ય પ્રત્યય કઈ ધાતુને લાગે? તવ્ય પ્રત્યય બધી જ ધાતુને લાગે. ઓકે, તવ્ય પ્રત્યય છે એ બધી જ ધાતુને લાગે. એમાં તવ્ય, તવ્યત અને એ બધા 7 પ્રકારના પ્રત્યયો છે. અને એ 7 પ્રકારના પ્રત્યયોનો અર્થ એક જ થાય છે, કરવું જોઈએ, થવું જોઈએ. એમાંથી તવ્યત જે છે એ બધી ધાતુઓને લાગે. અનિયર પ્રત્યય છે એ પણ આપણે ગયા વખતે જોયો ને કે નથી જોયો? અનિયર એ પણ જોયું. એટલે એ જે પ્રત્યય છે એ પણ બધી ધાતુને લાગે. એના સિવાયનો બીજો છે યત પ્રત્યય, ણ્યત પ્રત્યય, ક્યપ પ્રત્યય. તો એમાં એ 3 પ્રત્યય જે છે એનું કન્ટેન્ટ ય છે અને એમાં તમારે ચોઈસ છે. પછી બીજો કેલિમર પ્રત્યય છે. એટલે ટોટલ 7 છે. તવ્યત, તવ્ય, અનિયર, કેલિમર, યત, ણ્યત અને ક્યપ. બરાબર? એવી રીતે આ 7 જે પ્રત્યય છે એનો અર્થ એક જ થાય છે, એટલે જુદા જુદા શબ્દો આપણને પ્રાપ્ત થાય. જેવી રીતે આપણે કહીએ કાર્ય, કરણીયમ, કર્તવ્ય. 3 શબ્દો છે અને આપણે સાંભળેલા છે. તે બધાનો અર્થ એક જ થાય છે. એમાંથી આપણે અત્યારે અહીંયા જે જોયા છે એ તવ્ય પ્રત્યય અને અનિયર પ્રત્યય 2 પ્રત્યય જોયા છે. બાકીના જે છે એમાંથી 2 પ્રત્યય તવ્યત જે છે એનું કન્ટેન્ટ તવ્ય છે. એટલે તવ્ય અને તવ્યત બંનેનું કન્ટેન્ટ એક જ છે, એટલે એમાં કોઈ ફેર નથી. એલિમર પ્રત્યય જે છે એ કોઈક સંજોગોમાં છે અને અનિયર પ્રત્યય બધી ધાતુને લાગે છે. એટલે બધી ધાતુને લાગનારા 2 પ્રત્યયો છે એને આપણે જોયા છે. એનો બધાનો અર્થ થાય છે થવું જોઈએ, કરવું જોઈએ. એના પછી આપણે જોયું હતું તૃચ પ્રત્યય. બરાબર ને? એના પછી જે પ્રત્યય હતો એ તૃચ પ્રત્યય હતો. અને તૃચ પ્રત્યય એ કયા અર્થમાં લગાવવામાં આવે છે? કોણ કહેશે? કર્તાના અર્થમાં લગાવવામાં આવે છે. એટલે કર્તાના અર્થમાં તૃચ પ્રત્યય કૃ ધાતુને લગાવીએ અને એ કૃ ધાતુ એનું રૂપ કયું થશે? તૃચ પ્રત્યય લગાવ્યા પછી જેમ કે કર્તૃ વગેરે અને પછી થશે. બરોબર? કૃ ધાતુ છે એમાં અંતમાં ઋકાર છે અને ઋકારનો અર્થ થઈ ગયો. હવે તમને લોકોને મેં પહેલા પૂછેલું હતું કે ગુણવર્ણ કયા છે, વૃદ્ધિવર્ણ કયા છે? હવે ગુણવર્ણ કયા છે કોણ કહેશે? હાજી બોલો બોલો. ગુણ અ એ ઓ અર અલ અને વૃત્તિ છે એ આ
ऐ औ आर. વેરી ગુડ. ઓકે, અને ગુણવર્ણ વૃત્તિવર્ણ કહેવામાં આવે છે. હવે એ શેના સ્થાને લાગે? તો જનરલી સામાન્ય નિયમ છે કે જ્યારે ધાતુ, આપણે પ્રત્યયો અત્યારે ધાતુને લગાવીએ છીએ, એટલે ધાતુનો અંત જ્યારે ઈકમાં થાય. હવે ઈકમાં થાય એટલે શું છે એ પછી હું સમજાવીશ. પણ ધાતુનો અંત ઈ, ઉ, ઋ થી થતો હોય તો એના સ્થાને ગુણવર્ણ આવે. ઓકે, ધાતુનો અંત જે છે આ સામાન્ય નિયમ છે. ઈ, ઉ, ઋ એનાથી થતો હોય તો ઈ ના સ્થાને ગુણ થાય. કયો થશે ઈ ના સ્થાને ગુણ? ઈ ના સ્થાને જે, બધાને ખ્યાલ છે આ વસ્તુનો? નથી ને ખ્યાલ? એટલે આપણે જો સંધિ કરી છે પણ એના આધારે તો આમ ખ્યાલ ના આવે. મેરીબેન ને બરોબર, ખ્યાલ કઈ લાગે, વાંધો નહીં. મેરીબેન બોલે છે. એટલે તો આ તો રિપીટેશન છે અને ફરી પાછું એ આવશે. સૂત્ર આપણે કરીશું ત્યારે પણ આવશે, બીજા પ્રત્યય જોઈએ ત્યારે પણ આવે તો જોઈશું. બરોબર. એટલે જ્યારે ધાતુનો અંત ઈ થી થતો હોય તો ઈ ના સ્થાને એ આવે. જ્યારે ધાતુનો અંત ઉ થી થતો હોય તો ઉ ના સ્થાને ઓ આવે. ઓ એ ગુણવર્ણ છે. જ્યારે ધાતુનો અંત અર થી થતો હોય, સોરી, ર થી થતો હોય તો એના સ્થાને અર થઈ જાય. અને ધાતુનો અંત લ થી થતો હોય તો એના સ્થાને અલ આદેશ થઈ જાય. એટલે કૃ ધાતુ છે એને આપણે પ્રત્યય લગાવ્યો તૃચ. તૃચ પ્રત્યયમાં તૃ માત્ર રહે છે. હવે તૃચ પ્રત્યય જે છે એ ધાતુની આગળ બધા જ જે કઈ પ્રત્યયો લગાવીએ એમાં આ જ નિયમ હોય એવું નથી. બરોબર? પ્રત્યય બદલાય અને નિયમ પણ બદલાઈ શકે. પણ સામાન્ય નિયમ છે કે જ્યારે ધાતુનો અંત તૃચથી, એટલે કે આવી રીતે જે પ્રત્યય લગાવવામાં આવતો હોય તો જો ધાતુનો અંત ઋકારથી થતો હોય તો એના સ્થાને અર આવે. કૃ ધાતુ છે તો એનો અંત ક્યાંથી થાય છે? ઋ થી. ઋ ના સ્થાને શું થશે? અર થશે. બીજી ધાતુ હોય જી ધાતુ છે અને જી ધાતુને તૃચ પ્રત્યય લગાવીએ તો શું થાય? ત્યાં એનો ઈનો એ થઈ જશે. પછી એમાં રસ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય. ઓકે, અંત જેમાં થતો હોય એનો એ ગુણવર્ણ થઈ જાય. ઓકે, બીજો નિયમ છે એમાં કે જ્યારે છેલ્લેથી આગળનો જેને ઉપધા કહેવામાં આવે છે. બરાબર? છેલ્લો જે વર્ણ હોય એનાથી આગળનો જે વર્ણ હોય એ જો રસ્વ ઈ ઉ ઋ હોય, રસ્વ ઈ ઉ ઋ એ રસ્વ હોવો જોઈએ. જો એ રસ્વ હોય તો પણ ગુણ થાય. બરોબર? એ રસ્વ હોય તો એ પણ ગુણ થાય. અને એટલે આપણે અહીંયા જોઈએ ઉદાહરણમાં, એમાં કોઈક જગ્યાએ આપણે તમે જોઈ શકો કે એક્સેપ્શન હોય. બધી જગ્યાએ એક સરખું હોય એવું ના હોય. હવે આપણે જોઈએ અનિયર પ્રત્યય. ઓકે, તૃચ પ્રત્યય જોઈએ આપણે. ઓકે, અહીંયા એક વસ્તુ આપણે જોવાની મેં અહીંયા ચેન્જ કર્યું છે. ગઈ વખતે કર્તૃ શબ્દ લખ્યો હતો, ગયા વખતે પિતૃ શબ્દ લખ્યો હતો. પણ પિતૃ શબ્દ પ્રમાણે રૂપ નથી પુલ્લિંગના, એ જરાક તમે સુધારી લેજો તમારી નોટમાં. આના જે રૂપ જે છે એ દાતૃ શબ્દ છે. બરાબર? દાતૃ શબ્દ પ્રમાણે એના રૂપ થશે. અને એટલે દાતા, દાતારૌ, દાતારહ. પિતૃમાં શું છે? પિતા, પિતરૌ, પિતરહ. પિતરૌ. હા. પિતરમ છે, પણ જ્યારે એમાં શું છે? દાતા, દાતારૌ. પેલામાં પિતરૌ છે. પણ જ્યારે અહીંયા જે છે દાતૃ શબ્દ પ્રમાણે એના રૂપ થશે. અને દાતૃ શબ્દ તમારી પાસે નહીં હોય તો હું મોકલી આપીશ. ઓકે, નોટમાં. એટલે અહીંયા જે છે આ તમે જરાક સુધારો કરજો દાતૃ પ્રમાણે. નપુંસક લિંગમાં
એ પણ દાતૃ પ્રમાણે રાખીએ વધારે સારું. એમાં ફેર નથી પડતો કારણ કે રૂપમાં કશો ફેર નથી, પણ બંને એક સરખા જ થાય. ઓકે, એટલે આટલો જરાક તમે ફેર કરી લેજો એમાં તમારી નોટમાં. બરોબર, એટલે આપણે અહીંયા જોઈએ કે ધાતુ જે છે અહીંયા તમે કર્તૃમાં કર્તૃની કે સ્ત્રીલિંગ કર્યો છે, કર્તૃના રૂપ આમાં લખ્યા છે. હા બસ એ. અચ્છા, કર્તૃ જે છે બરોબર, તો પછી અહીંયા આપણે કરી દઈએ, એનો કશો ફેર નથી પડતો. કર્તૃ બરોબર. ઓકે, આમાં કઈ ફેર નથી પડતો. ઓકે, અહીંયા આપણે જોઈએ કે ચૂર ધાતુ છે, તો ચૂરમાં છેલ્લો વર્ણ કયો છે? રેફ છે, અને રેફની આગળ ઉ છે, તો એ જે છે એનું ઓ થઈ જાય છે. બરાબર, ત્યાં ઓનો ઓ થઈ જાય છે. કેમ? કારણ કે છેલ્લેથી આગળનો જે નિયમ જે છે એ આગળ શું છે? ઉ છે, અને એ કેવો છે? રસ્વ છે. રસ્વ છે એટલા માટે ઓ થઈ જાય છે. અને એવી રીતે આપણે જોઈ શકીએ, જી ધાતુ છે તો એમાં રસ્વ ઈ છે, છેલ્લે રસ્વ ઈ હોય અથવા તો દીર્ઘ ઈ હોય. આ રસ્વ ઈ છે, અહીંયા નીમાં શું છે? દીર્ઘ ઈ છે, છતાં પણ એનું શું થાય છે? ગુણ થાય છે. ઓકે, એટલે આમાં દ્રષ્ટ ધાતુ જે છે એમાં દ્રષ્ટુ થયું છે, એમાં થોડોક નિયમ જુદો છે. એટલે આ પ્રમાણે એમાં ફેરફાર થતા હોય છે. ભુજ ધાતુ છે એમાં ઉ છે, ઉ રસ્વ છે, તો શું થયું? એમાં ઉનો ઓ થઈ ગયો. એટલે આ પ્રમાણેના બધા ફેરફાર થતા હોય છે. ઓકે, હવે આગળ જે છે મૃણુલ પ્રત્યય એ પણ કરેલો છે તમે? નથી કરેલો? ના, બાકી છે. ઓકે, હવે મૃણુલ પ્રત્યયમાં આ જે નિયમો આપણે જોઈએ, તો મૃણુલ પ્રત્યયમાં આપણે પ્રેયર નથી કરીને થઈ ગઈ. બરોબર, થઈ ગઈ. મૃણુલ પ્રત્યયમાં અક એ માત્ર રહે છે. મૃણુલ પ્રત્યય છે એમાં શું માત્ર રહે છે? અક. અને બાકીના જે છે જતા રહે છે એને કહેવાય ઇત લેટર. બાકીના જે જતા રહે એને કહેવાય ઇત. બરોબર, ઇત કહેવાય. ઓકે, એક મિનિટ. એને કહેવાય છે ઇત લેટર, ઇત વર્ણ. અને ઇત વર્ણ જે હોય એને આધારે ધાતુમાં શું ફેરફાર થાય એ દર્શાવે. એનું કન્ટેન્ટ જે છે એ ભૂ છે, અને ભૂનો અક આદેશ થાય છે. આપણને થાય અક ક્યાં દેખાય છે આમાં? પણ એમાં ભૂ રહે છે માત્ર, અને ભૂ જે છે એનો અક એવો આદેશ થાય છે. પણ એમાં નકાર જતો રહે છે, લકાર જતો રહે છે. હવે જે પ્રત્યયમાં ણકાર જે છે ઇત હોય, જતો રહે છે ણકાર, તો ઇત હોય તો એને માટે જે નિયમ છે આપણે જે આગળ જોયા, ગુણ અને વૃદ્ધ, ગુણના નિયમ જે જોયા, એમાં જે બીજો નિયમ છે કે ઉપધા, છેલ્લેથી આગળનો જે છે એ જો રસ્વ ઈ હોય, ઉ હોય, રૂ હોય, તો એના સ્થાને ગુણ થાય છે. એ નિયમ એનો એ બની રહે છે. પણ એમાં બીજો એક નિયમ ઉમેરાય છે. જ્યારે પ્રત્યયમાં ણકાર જતો રહે, અને ત્યારે એને ણકાર જતો રહ્યો છે ને ઇત લેટર કહેવાય. અને જતો રહે છે એટલા માટે ધાતુનો અંત જ્યારે રસ્વ અથવા તો દીર્ઘ ઈ, તો પહેલામાં શું થતું? ગુણ કરતા હતા. અહીંયા આપણે જ્યારે નકાર ઇત હોય ત્યારે આપણે શું કરવાનું છે? વૃદ્ધિ કરવાની છે, દીર્ઘ નહીં. હા, ખાસ ધ્યાન રાખવાનું, વૃદ્ધિ કરવાની છે. અને વૃદ્ધિ વર્ણ કયા છે? આ, ઐ, ઔ, આર. ઓકે, આ વૃદ્ધિ વર્ણ છે. એટલે ઈ હોય, રસ્વ ઈ હોય, અથવા તો દીર્ઘ ઈ હોય, તો ઈ ના સ્થાને શું થઈ જશે? ઐ થઈ જશે. ઉ દીર્ઘ હોય અથવા તો રસ્વ હોય તો એના સ્થાને શું થઈ જશે? શું થાય? બોલો બેલાબેન, માઇક ચાલુ કરો. સોરી. આવું થશે. ધારો કે ર અથવા તો ર હોય તો એના સ્થાને શું થાય?
આર. આર થશે. બરાબર, ઋ જે છે એની વૃદ્ધિ થતી નથી. ઓકે, હવે આપણે જોઈએ કે પ્રત્યય આગળનો તૃચ હતો તો એમાં શું થયું? ગુણ થયો. અહીંયા મૃલ પ્રત્યય છે તેમાં નિયમ એક વધ્યો. બરાબર, પેલામાં એક નિયમ જે છે બદલાયો છે. એક નિયમ એનો એ રહ્યો, બીજો નિયમ છે બદલાયો છે. ત્રીજો એક નિયમ છે ઉપધામાં, એટલે છેલ્લેથી આગળનો વર્ણ જો અ હોય તો પણ ત્યાં વૃદ્ધિ થાય. તો અની વૃદ્ધિનો વર્ણ કયો કહેવાય? અની વૃદ્ધિનો વર્ણ આ કહેવાય. ઓકે, એટલે ઉપધામાં, ઉપધા એટલે છેલ્લેથી આગળનો અક્ષર, છેલ્લેથી આગળનો વર્ણ જે છે એને ઉપધા કહેવાય. જો અ હોય તો વૃદ્ધિ થાય. જો રસ્વ ઈ ઉ રૂલ રૂ હોય તો ગુણ થાય. જો એનો અંત ઈ ઉ રૂલ રૂ ગમે તે રસ્વ કે દીર્ઘ હોય તો એનું શું થાય? વૃદ્ધિ થાય. જ્યારે નકાર ઈત હોય ત્યારે. ક્લિયર? એટલે આ નિયમને આધારે આપણે પ્રત્યયને આધારે આપણે એમાં ધાતુમાં ફેરફાર કરવાનો હોય છે. ઓકે, હવે આપણે જોઈએ ભ્રૂલ પ્રત્યય છે એ પણ કર્તાના અર્થમાં જ છે. એટલે કર્તાને દર્શાવનાર કયો પ્રત્યય થયો? આગળ જે છે આગળનો પ્રત્યય આપણે જોયો. કયો જોયો? તૃચ પ્રત્યય. તૃચ પ્રત્યય કર્તાને દર્શાવે છે, એવી રીતે મૃલ પ્રત્યય છે એ પણ કર્તાને દર્શાવે છે. એટલે કાર્ય કરનાર વ્યક્તિ એને એ દર્શાવે છે. એટલે જ્યારે પણ કોઈકને દર્શાવવું હોય કે કંઈક કરે છે તો આપણે ક્યાં તો ગુણ પ્રત્યય લગાવી શકીએ અથવા તો તૃચ પ્રત્યય લગાવી શકીએ. પણ બંનેના રૂપ કેવા થશે? જુદા થશે. અર્થ બંનેનો, બંને શબ્દ જે છે એનો એક જ થાય પણ રૂપ એના જુદા હશે. બરોબર, એટલે કે કોઈ કાર્ય કરનાર વ્યક્તિ બતાવવા માટે આ પ્રત્યય ધાતુ સાથે જોડાય છે. મૃલનો અક આદેશ થાય છે. એટલે મૃલ જ્યારે લગાવીએ પછી વુના સ્થાને આપણે અક એ લગાવી દેવાનું. બરોબર, આ પ્રત્યય જોડાય ત્યારે શું થાય? તો કે ધાતુના અંતમાં આવેલ સ્વરનું, ધાતુના અંતમાં આવેલ સ્વરનું, અત્યારે જોયું કે કયા સ્વર? ઈ ઉ રૂલ રૂ, 4 સ્વર. ઓકે, તથા ઉપધા અ જે છે એનું વૃદ્ધિ રૂપ થાય છે. ઓકે, ઉપધામાં છેલ્લા વર્ણની પહેલા, સોરી આ શું થયું? અંત સ્વરનું તથા ઉપધાવાનું. ઓકે, ઉપધામાં છેલ્લા વર્ણની પહેલા આવેલા લઘુ સ્વરનું કોણ રૂપ થાય છે? અત્યારે આપણે જે જોયું એ જ નિયમ છે. લઘુ સ્વર કહો, ઈ ઉ રૂલ રૂ. આ જે છે 4 જે છે એ વર્ણની જ ગુણ થાય અથવા તો વૃદ્ધિ થાય છે. અને આ એક અ જે છે એની પણ અહીંયા વૃદ્ધિ દર્શાવી છે. જો ઉપધામાં, ઉપધા એટલે શું છે? છેલ્લેથી આગળનો વર્ણ. ઓકે, એટલે આ પ્રમાણે નિયમ છે. બરોબર, હવે આ પ્રત્યય જે લગાવીએ અને પછી એના રૂપ જે છે એ કઈ રીતે થાય છે? તો રામ, સીતા અને ફલમ પ્રમાણે. ઈઝી છે. પેલામાં તો શું છે? આપણે ઋકારાંત જે છે એટલે એના રૂપ જાણવા પડે. અને અહીંયા રામ, સીતા બધાને આપણને મોઢે છે. બધાને મોઢે છે કે ફરી પાછું જોવું પડે? યાદ છે. હે? જી યાદ છે, મોટે છે. બરોબર, યાદ છે ને? ઓકે, બરોબર. હવે કૃ ધાતુને આપણે પ્રત્યય લગાવીએ છીએ. કયો પ્રત્યય લગાવીએ છીએ? વુ પ્રત્યય લગાવીએ છીએ. ઓકે, અને વુ નો શું થાય છે? અક. હવે કૃ ધાતુ છે એનો અંત થયો છે ઋકારમાં. તો આ ધાતુ જે છે કેવી છે? નકાર એમાં ઈત છે. એટલે કૃ નું શું થઈ જશે? કકાર. પછી શું થશે? ઋ નો આર થશે. અને પછી અક છે. તો શું થયું અહીંયા? કારક થઈ ગયું. કારક થયું. હવે એટલે કોને દર્શાવે છે? કરનાર. એને રામ શબ્દ પ્રમાણે કરે છે એટલે કારક
પણ સ્ત્રીલિંગમાં જુઓ કારિકા રૂપ થાય છે, ત્યાં ઈક લાગે છે. ઓકે, એટલે ઈકા, ઈ અને પછી આ એટલે કારિકા. આમાં કારક અને પછી કારકા નથી, પણ એમાં એક ઈ આગળ આવે છે. એ નિયમને આધારે છે, એટલે આપણે એમાં કારિકા થશે અને કારકમ નપુંસકલિંગમાં. ઓકે, હવે આગળની ધાતુ છે, હવે તમારે કહેવાનું છે ક્રીડ ધાતુ છે. તો એમાં અહીંયા ક્રીડક થયું છે. કોણ કહેશે મને? કોણ લખાવશે? ક્રીડ ધાતુ છે, ક્રીડ ધાતુ છે, શું થશે એમાં? એમાં તો પેલું દીર્ઘઈ છે ને, એટલે દીર્ઘઈ છે તો શું નહીં થાય એમાં? એમાં એટલે કઈ ખાલી નહીં થાય. કેમ હું નહીં થાય? કારણ કે ધાતુનો અંત ઈ ઉ રૂલ રૂમાં થતો નથી. એની આગળ જે છે ઉપધામાં રસ્વ ઈ ઉ રૂલ રૂ નથી, અથવા તો ઉપધામાં અ પણ નથી, એટલે કઈ અહીંયા ફેરફાર થશે નહીં. ક્લિયર છે બધાને? ઓકે, પછી છે ગઈ ધાતુ છે. હવે આમાં એક નિયમ ફરી પાછો થોડોક બદલાતો હોય, એટલે ગઈ ધાતુ છે, અથવા તો અહીંયા બીજી આપણે કોઈ ધાતુ જોઈએ, એના જેવી ધાતુ નથી. એટલે જ્યારે ધાતુનો અંત ઈ ઉ રૂલ રૂ એમાં ન થતો હોય, પણ એ ઓ ઐ ઔ એવું જ્યારે થતું હોય, તો પહેલા ધાતુ જે છે એને ઐ ની જગ્યાએ અહીંયા શું થશે? એ ચારેની જગ્યાએ આ એવો આદેશ થાય, એટલે આ બની જશે શું? આ ધાતુ ગા. ઓકે, ગા બની જશે. અને પછી ય જે છે યકાર, એ બીજા એક નિયમને આધારે આવે છે, અને પછી છે અક, એટલે રૂપ થાય છે ગાયક. એટલે બધા આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ થાય એવું નથી, બરાબર? એટલે આ પ્રમાણે ગાયક, ગાયક એટલે શું છે? ગાનારો. ગાયક ગાયિકા ગાયકમ. ઓકે, ગ્રહ ધાતુ છે, તેમાં શું થશે? હકારથી અંત થાય છે. શું થયું આમાં? નિયમ કોણ બોલશે? ઓર આવશે એમાં. શું આવશે? ઓર. ઓર ક્યાં છે એમાં? રકારનો ઓર થશે ને? ના કઈ નહીં આવે, ગ્રાહક થઈ ગયું. ના કઈ નહીં આવે, કઈ ના નહીં આવે. શું છે? રકારનો અર્થ થાય છે રેફ નો, અને રકાર ના બોલાય, રેફ બોલાય. રેફ નો અર્થ થાય છે શેનો? જે નિયમ શું છે? ના રૂ નો અર્થ થાય છે. નહીં કઈ નહીં આવે અહીંયા. કઈ નહીં આવે. અનો આ થશે. અ જે છે ઉપધામાં અ છે, છેલ્લેથી આગળનો અ છે, ખરું કે નહીં? છેલ્લેથી છેલ્લો કયો વર્ણ છે? હકાર છે, અને હકારની આગળ શું છે? એટલે જે સ્વર વ્યંજન છૂટા કરવાની પ્રેક્ટિસ આને માટે જ કરાઈ હતી, કે આપણને ખ્યાલ આવે કે છેલ્લો વર્ણ કયો છે, છેલ્લાથી આગળનો વર્ણ કયો છે. તો છેલ્લેથી આગળનો વર્ણ કયો છે? તો નિયમ શું કે છે? છેલ્લેથી આગળનો વર્ણ હોય તો અર્થ શું થાય? વૃદ્ધિ. શું છે? આ છે, આ થશે. બરોબર. એટલે ગ્ર ને બદલે શું થઈ ગયું? ગ્રા થયું, એટલે ગ્રાહક. ક્લિયર થયું? જીગરભાઈ માઇક બંધ કરજો. પછી આગળ છે જન ધાતુ છે, અને એનું જનક થયું. તો અહીંયા જાનક નથી થયું. ઓકે, જાનક નથી થયું. આમાં પણ શું છે? આ ઉપધા છે કે નહીં? આ ઉપધા છે, પણ અહીંયા કોઈક બીજો નિયમ લાગુ પડે છે. એટલે આપણે પ્રત્યય લગાવીએ એટલે આવી રીતનું જ આપણે થવું જોઈએ એવું હોય નહીં. એમાં કોઈક બીજો નિયમ લાગુ પડતો હોય અને પછી બીજું રૂપ થતું હોય. એટલે જન ધાતુનું શું થયું છે? જનક. અને પછી જનક, જનિકા,
જનકમ. આ પ્રમાણે એમાં એ થાય છે. છિદ ધાતુ છે એનું થાય છે છેદક. કોણ કહેશે હવે? છેદનું છેદક કેવી રીતે થઈ ગયું? કોણ કહેશે? ઈ છે એટલે એનો ગુણ એ થયો. હા, ઈ છે એનો ગુણ એ થઈ ગયો, પણ કેમ થયો? ધાતુના અંતે ઈ આવ્યું ને, રસ્વ ઈ એટલે. ઉપધામાં ઈ અંતમાં આવે. ઈ ક્યાં છે? નહીં સોરી, હમણાં ઉપધામાં ઈ આવે. ઉપધામાં ઈ આવે. ઉપધામાં ઈ જે છે એ કેવો છે? રસ્વ છે એટલે. રસ્વ. ઉપધામાં ઈ ઉ રૂ રૂ જો રસ્વ હોય તો જ એનો ગુણ થાય. અને ઈનો ગુણ શું છે? એ છે. ઈનો ગુણ શું છે? એ છે. બસ આપણે વ્યાકરણમાં આટલું જ જોવાનું છે. થોડા બીજા ફેરફાર થતા હોય, બાકી ગુણ અને વૃદ્ધિ આ જ નિયમો છે અને એને આધારે બધા શબ્દો બને છે. પ્રત્યય ઉમેરો તમે અને આ ગુણ થાય છે કે વૃદ્ધિ થાય છે જુઓ, અને પછી તમારા શબ્દ તૈયાર. એટલે આ જ વસ્તુ મહત્વની છે. એટલે આ ગુણ અને વૃદ્ધિના નિયમ જે છે એ આપણને જો મોડે હોય, આપણને ખબર પડી ગઈ હોય, આપણે સમજી ગઈએ, તો એમાં શું થાય? મોટા ભાગનું આપણે જે કંઈ પ્રત્યય લગાવ્યા પછીનું જે કાર્ય કરવાનું છે એ આપણું 80% કામ થઈ ગયું. એટલે વ્યાકરણ જે છે એવું અઘરું નથી. થોડા ફેરફાર જે થતા હોય કોઈક જગ્યાએ તો એ આપણે જોવાના હોય, પણ એ બધા નિયમો પણ એવા અઘરા નથી. એટલે આપણે જો થોડીક પ્રેક્ટિસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે નિયમ જે છે ગુણ અને વૃદ્ધિના બે નિયમો છે એ જરાક જાણી લેવાનું કે ક્યાં ગુણ થાય છે, કયા સંજોગોમાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ વર્ણ કયા છે, કોના સ્થાને થાય, ગુણ વર્ણ કયા છે, કયા સ્થાને થાય, એ સમજી લેવાનું. તો મોટા ભાગનું આપણને સંસ્કૃત કરવાનું આપણને બહુ સરળ થઈ જશે. આ જ નિયમો છે. બેન જે નિયમ છે ગ્રામરમાં એ આ જ નિયમો છે. બીજું બધું જે છે એ સમજાવે છે, પણ જે કાર્ય કરવાનું છે એમાં ફેરફાર થાય છે ધાતુમાં કે પછી આગળ નામમાં ફેરફાર થતો હોય તો આ બધા નિયમો લાગુ પડતા હોય છે. ઓકે. પછી આગળ છે દા જે છે એમાં પણ દાયક થયું. જેવી રીતે ગઈનું ગા થયું અને ગાયક થયું, એવી રીતે અહીંયા તો ધાતુ જ દા છે તો શું થાય છે? એમાં દાયક એ પ્રમાણેનું રૂપ થઈ જાય છે. ઓકે. પછી આગળ છે દૃશ ધાતુ છે. કોણ કહેશે હવે? એનું થયું છે દર્શક. કોણ કહેશે? હું ટ્રાય કરું. ઉપધામાં ઋકાર છે અને રસ્વ ઋકાર છે એટલે એનો અર્થ થઈ જશે. વેરી એટલે દર્શ થઈ ગયું અને પછી છેલ્લે વ લાગશે એટલે એ અક આદેશ થશે, એટલે પાછળ અક લાગ્યું એટલે દર્શક બની ગયું. આમાં જે છે દૃશ ધાતુ છે અને એની અંદર આપણે ધ્રુ જે છે દકાર અને ધ્રુવનો શું થયો છે? અર થઈ ગયો. અને પછી આગળ શું થશે? વુ પ્રત્યય લાગે છે, પણ વુનો શું થાય છે? અહીંયા આદેશ થાય છે. શું થાય છે? અક. અક. અક નહીં, અક. ઓકે. એટલે શું થશે? બધાને જોડીએ આપણે એટલે દર્શક. ખરું કે નહીં? દકાર છે એની સાથે અ જોડાઈ જશે એટલે દ થઈ જશે પૂરો. રેફ જે છે એ અકની ઉપર જતો રહે એટલે દર્શક. ખ્યાલ આવ્યો બધાને? દર્શક એવું રૂપ થશે. ઓકે. નૃત્યનું નર્તક થશે. કોણ કહેશે? હાજી. હા, કિશોરભાઈ બોલો. નામાં ઉપધામાં રૂ છે એટલે એનું અર થઈ જશે. એટલે ઉપર દર્શકની જેમ જ ન નકાર પ્લસ અર પ્લસ અક એટલે નર્તક. પ્લસ શું થશે? છેલ્લો પ્રત્યયમાં શું આવે? અક. અક નહીં, વુ. વૃ આવે. વુ છે. વુના સ્થાને આદેશ શું થાય છે? અક આદેશ થાય છે. અક નહીં, અક. અક. ઓકે. આ ખાસ ધ્યાન અક આદેશ થાય છે એટલે નર્તક થઈ અક ગયું. દર્શક થાય. દર્શક. જો દર્શક આપણે કહીએ તો
તો કકાર જેવા એ થાય, રૂપ થાય. અહીંયા એટલે દર્શક દર્શક કહો તો એ એન્ડ શું છે? અકાર અમાં છે. તેના રૂપ શું છે? રામ પ્રમાણે થાય. રામ પ્રમાણે થાય. હા બરોબર, આ ખ્યાલ આવ્યો? હા. એટલે આપણે આ પ્રમાણે કરવાનું. ઓકે, આગળનું પછી કોણ કરશે? આગળનું કોણ કહેશે? હું કહું માં હાજી કહો. ની ધાતુ છે ને એટલે ન ઈ આવશે દીર્ઘ, એનો આ થઈ જશે અને અક, એની પાછળ અક લાગશે એટલે નાયક. બરોબર, વેરી ગુડ. પણ આ દીર્ઘ ઈ હોય તો માં કેવી રીતે થાય એનું? આપણે તો રસ્વ ઈ હોય તો જ પેલું કરીએ એવું નહીં હોય? એક મિનિટ, હા, આમાં શું એ થયું? યુ કાન્ટ રિમૂવ ધીસ પાર્ટિસિપન્ટ. ઓકે, આઈ પ્રત્યે પણ લાગી શકે. આમાં છે ને રસ્વ હોય તો અય અને દીર્ઘ હોય તો આય, એવું નથી? ના, બરોબર. હવે આજે છે આમાં ચાલો, મારે જે જોવાનું છે, મારું જે સ્ક્રીન જે છે. ઓકે, કઈ નહીં, ચાલો, વાંધો નહીં. એટલે ની જે છે એનું શું થયું? નકાર પછી શું થાય? ઈનો ઈનો આ થઈ ગયો. ઈનો આ થાય. આઈ હા, આઈ કો તમે તો ખબર પડે. આ ના કહેવાય. આઈ થયો અને પછી અક થયો. અક કે અક? અક બરાબર. અક ને અક માં ફેર છે કે નહીં? ફેર છે. હા, આખું છે નાયક એ પ્રમાણે રૂપ થયું. આપણે નાયક એટલે શું છે? નેતૃત્વ કરનાર, બધાને દોરી જનાર, નાયક. ઓકે, પઠ ધાતુનું પાઠક થયું. પઠનું પાઠક થયું. કેમ થયું પાઠક? કોણ કહેશે? ઓકે, હિમાલીબેન. ઉપધામાં અ છે એટલે અ ની વૃદ્ધિ થઈને આ થયું. ઉપધા શું કહેવાય? ઉપધા એટલે કે જે છેલ્લો વર્ણ હોય ધાતુનો, એની આગળનો જે હોય ટૂંકમાં વર્ણ કહેવાય, એને ઉપધા કહેવાય. બરોબર. કલ્પનાબેન, આમાં કયો છે? પઠમાં કયો વર્ણ છે? પઠમાં પ છે. એટલે પણ બીજો કયો છે? પ પછી એટલે અ આવે ને, પણ પ. હા, પછી હા, એટલે અનું પછી આ થાય. હા, તો પછી એટલે કેમ બોલ્યા તમે? હું તે વખતે મને ના ખ્યાલ આવે એકદમ, એટલે વિચારવું પડી ગઈ. ઓકે, બરોબર. એટલે પઠનું પાઠક એ પ્રમાણે ખ્યાલ આવ્યો. હા, ખ્યાલ આવ્યો. ઓકે, પચનું શું થઈ ગયું? પાચક. કોઈને કેવું છે? બોલવું છે આના વિશે? જે ન બોલ્યા હોય એ. હું ટ્રાય કરું. હરિઓમ. એ પઠન એનું જે ઉપધા પ નો અ થાય ને એનો એ કરીને પછી નું આ થાય છે. પનો અ થાય એવું ના, એટલે પ ને અ થયું કહેવાય, રાઈટ? એટલે અકાર અને અકાર ધાતુ છે, એમાં કયા વર્ણ છે મને કહો પહેલા? પ ને અ. ધાતુમાં કયા વર્ણ છે? પકાર છે, પકાર છે, અકાર છે અને ચકાર. ચકાર છે. છેલ્લો વર્ણ કયો છે? છેલ્લો વર્ણ કયો છે ધાતુમાં? ધાતુમાં ચ. હા, ના, સોરી. છેલ્લો વર્ણ કયો છે પચ ધાતુમાં? ચ જ કહેવાય ને. કેમ આટલું બધું એ છે? કન્ફ્યુઝન કેમ છે? જે દેખાય છે એને આધારે જ કહેવાનું છે. છેલ્લો વર્ણ કયો છે? ચર છે. ચકાર છે. ને શું કહેવાય? ચકાર, સોરી. ચકાર અને હા, ચકાર. હા, ચકાર. ચકારની આગળનો કયો વર્ણ છે? અકાર. બરોબર. એટલે અકાર જે છે એને કહેવાય ઉપધા. અકાર નો ઉપધા. હા, છેલ્લેથી આગળનો વર્ણ જે છે એને ઉપધા કહેવાય. ઉપધા કહેવાય. ઓકે, એટલે એ આકાર જે છે એનું શું થશે?
વૃદ્ધિ આકાર થશે. વૃદ્ધિ સોરી આ આ થશે થઈ ગયો. હા, એટલા માટે રૂપ શું થાય છે? પકાર. પાંચ અકારનો હવે આકાર થઈ ગયો અને પછી શું છે? ચકાર આવે છે. એટલે 5 અને પછી અક એટલે પાચક. વેરી ગુડ હવે સમજ પડી ગઈ. ઓકે, પછી આગળ મૂચ જે છે એનું થાય છે મૂચક. કોઈને કેવું છે? જી એમાં ઉપધા ઉ છે, જે રસ્વ છે એટલે ઉ નો ગુણ થઈને ઓ થાય છે, એટલે મો પછી અક્ક લાગે છે એટલે મોચક થાય છે. ઓકે, બરાબર. આગળ જોઈએ આપણે. મૂચ છે યુજનું યોજક થયું. ક્લિયર છે બધાને? યુજનું યોજક, રક્ષનું રક્ષક. અહીંયા ઉપધામાં શું છે? રક્ષકમાં ઉપધામાં શું છે? અકાર છે. અકાર છે. અચ્છા, અકાર છે. બરોબર, અમને લખાવો. ચલો, રક્ષક બન્યું છે એમાં કયા શકાર કયા થશે. વર્ણ છે? લખાવો. કોણ લખાવશે? ઉપધામાં શકાર થશે. કોણ લખાવશે? કોણ મને? રકાર. રેફ. રેફ રકાર ના બોલાય આપણે. સોરી, આ રેફ જે છે પ્લસ રેફ જ અકાર. કહેવાનું હોય. ઓકે, રેફ પછી અકાર. અકાર પછી તકાર. કકાર પછી શકાર. શકાર. સોરી, શકાર પછી બસ થઈ ગયું. થઈ ગયું. હવે છેલ્લો વર્ણ કયો છે? શકાર છે. એની આગળનો કયો છે? તકાર છે. એટલે ઓકે, કકારની વૃદ્ધિ થાય? થાય કશું? ના થાય, ના થાય. એટલે આવી રીતે આપણે એને જોવાનું હોય. ઓકે, રક્ષ કહી દઈએ તો ક્ષ એવો કઈ એ છે નહીં. ક્ષ જે બન્યો છે એ કકાર અને શકારથી. ઓકે, એટલે અહીંયા અની વૃદ્ધિ થશે નહીં. એટલે શું રહે છે? રક્ષક. ઓકે, એના પછી છે લીખ. લીખનું થાય છે લેખક. શિક્ષનું એના પ્રમાણે 4 અક્ષરની જેમ શિક્ષનું શિક્ષક. ત્રસ છે એનું થાય છે ત્રાસક. કેમ થયું આ ત્રાસક? કોણ કહેશે? ના બોલ્યા હોય એવા કોણ કહેશે? ઉપધામાં ના, તમારે સરોજબેન તમે તો બોલો છો, તમારે નથી કહેવાનું. જે નથી બોલ્યા એ લોકોએ કહેવાનું છે. મિનીજી હું બોલું? હાજી બોલો. હા, ત્રસ તો એમાં ઉપધામાં અ આવે છે સંતર અ. હા, એટલે અનું આ થઈ જાય છે એટલે ત્રાસ થશે અને પછી અક લાગીને ત્રાસક. ઓકે, એટલે ત્રાસક. ઓકે, સેવ ધાતુ છે. સેવક થયું છે. કેમ સેવક? એમાં કઈ બદલાયું નહીં? આશિષભાઈ કહેશો? સેવ ધાતુ છે પછી એમાં કઈ બદલાયું નહીં. કેમ એવું થયું? સકાર છે એટલે સકાર છે એટલા માટે. અનો આ થયો. શું થયું? અનો આ થયો. ક્યાં થાય છે? કઈ ત્રમાં ધાતુ તમે જુઓ છો? ત્રસ. એવું કરો. ત્રસ નહીં, સેવક. ઓકે, હા એનો એ જ રહ્યો ને. હા, એનો એ જ રહ્યો અને અક ધાતુ છે એટલે સેવક. બરોબર. એટલે ફેરફાર થયો ખરો કશો? ના, ફેરફાર નહીં થયો. કેમ ના થયો? હવે એનું રીઝન તો નથી ખબર. હા, એટલે એ સમજજો તમે. મયુરીબેન તમને ખ્યાલ આવી ગયો? હા માં, આમાં શું છે? એ છે એટલે એનું કઈ પેલું ઉપધા પછી એ છે, અ નથી, એટલા માટે એનું એ જ રહ્યું. એનું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે આપણે જે નિયમો છે એમાંથી એકેય નિયમ એને લાગુ પડતો નથી. એટલે એનું એ જ એમાં રહે. ઓકે, હન ધાતુ છે એનું થાય છે ઘાતક. હવે હન ધાતુનું ઘાતક કેમ થયું? તો એને માટે બીજો નિયમ છે. ઓકે, હનનો ઘા થઈ જાય છે અને પછી ઘત થાય છે અને પછી ઘાત થાય છે અને પછી અક લાગે છે એટલે ઘાતક. એટલે આ જુદું છે રૂપ એનું. એટલે આવી રીતે જુદું રૂપ પણ થઈ શકે. ઓકે, હવે એના વાક્યો જોઈએ.
હાજી હા, શું પૂછવું છે? એટલે આ આપણે જે બધા ફેરફારો કર્યા નિયમો એ આ પ્રત્યય પૂરતા જ કે બધા પ્રત્યયોમાં આ વસ્તુ બધા લાગે? જ પ્રત્યયોમાં આ જ સેમ થશે આ. સેમ નિયમો લાગુ પડશે બધા જ પ્રત્યયોમાં. જ્યારે પણ Okay. પ્રત્યયો લગાવીએ ત્યારે આ જ નિયમો લાગુ પડે. જો પ્રત્યયમાં નકાર ઇત હોય તો અત્યારે આપણે જે જોયા એ નિયમ લાગુ પડે. જો પ્રત્યયમાં નકાર ઇત ન હોય, આગળ જે ચોત્રુજ પ્રત્યય તેમાં ગુણ થાય. બરાબર ને? આગળનો જે પ્રત્યય થયો જોયો એમાં શું થયું? ગુણ થતો હતો. અહીંયા વૃદ્ધિનો જે છે નિયમ એ એક્સ્ટ્રા એડ થયો. ઓકે, આ બધા જે વાક્ય છે, ક્રીડિકા બાલિકા ઉદ્યાને હર્ષેણ ક્રીડતી. તો ક્રીડિકા છે, ક્રીડિકાનું પ્રાતિપદિક શું છે? ક્રીડિકા. હવે કેવી રીતે શબ્દ બન્યો છે? તો અહીંયા આપણે જોઈએ ક્રીડ ધાતુ અને એનું શું થયું છે? આગળ જોયું આપણે ક્રીડ ધાતુ કયું રૂપ થયું અહીંયા? ક્રીડિકા. તો અહીંયા જે છે ક્રીડક, તો ક્રીડક કયું રૂપ છે? આ રામ શબ્દ પ્રમાણે પુલ્લિંગ નું રૂપ છે. બરોબર. પ્રથમા એક તો વચન. ખરું. પ્રથમા પ્રથમા વિભક્તિ એક એકવચન. વચન કહેવાય. પ્રથમ કહેવાય એક વચન, પ્રથમા એક વચન. એક વચન. પ્રથમા વિભક્તિ. શું પ્રથમા કહેવાય? વિભક્તિ એક વચન. બધાએ બોલવાનું. પ્રથમા એક વચન એવી રીતે ના બોલાય. પ્રથમા પ્રથમા વિભક્તિ પ્રથમા વિભક્તિ એકવચન. એક એક વચન. વચન. ક્રીડિકા જે છે શું છે? એ સ્ત્રીલિંગ. પણ પ્રથમા સ્ત્રીલિંગ, પ્રથમા વિભક્તિ એક શબ્દ વચન. જેવા છે એક વચન. ક્રીડિકાને. એ સ્ત્રીલિંગ કહેવાય. હા, બરોબર છે, પણ આ કયું રૂપ છે? પ્રથમા પ્રથમા વિભક્તિ એક વિભક્તિ વચન. એક વચન. સીતા પ્રથમા પ્રમાણે. વિભક્તિ એક વચન છે. સીતા. બરોબર. ક્રીડિકા અને ક્રીડકમ એ પણ શું છે? પ્રથમા નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ એક વચન. વિભક્તિ એક વચનમાં રૂપ છે. પ્રાતિપદિક શું છે? ક્રીડક. ક્રીડક. ક્રીડક, ક્રીડક. અહીંયા જે છે ક્રીડક. અહીંયા ક્રીડક છે, એમાં પ્રાતિપદિક શું છે? ક્રીડક, ક્રીડક. ક્રીડક છે. અને ક્રીડિકા એમાં પ્રાતિપદિક શું છે? ક્રીડિકા, ક્રીડિકા, ક્રીડિકા. એટલે આ ક્રીડક છે એમાં એક આ જે છે સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેર્યો. બરાબર. આ જે પ્રાતિપદિક છે એમાં સ્ત્રીલિંગ પ્રત્યય આ ઉમેર્યો અને ફરી પાછું એ નવું પ્રાતિપદિક સ્ત્રીલિંગ પ્રાતિપદિક બન્યું અને રમા શબ્દ પ્રમાણે છે એટલે એને ક્રીડિકા એ પ્રમાણે રૂપ થશે. સીતા શબ્દ પ્રમાણે સીતા, સીતે, સીતા. હા, તો ક્રીડિકા, ક્રીડિકે, ક્રીડિકા. હા, ક્રીડિકામ. પછી શું થાય? ક્રીડે 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 ક્રીડાહ. કેવી થશે? શબ્દ ક્રીડિકા છે. ક્રીડે કેવી રીતે થાય? ક્રીડકે કેવી રીતે ક્રીડકે થાય? ક્રીડકે ક્રીડકે ક્રીડિકાહ. શબ્દ મૂળ પ્રાતિપદિક શું છે? ક્રીડક ક્રીડિકા. ક્રીડિકા છે. ક્રીડિકા, ક્રીડિકે, ક્રીડિકે, ક્રીડિકાની. અરે રે રે રે. નહીં એટલે આમાં ક્રીડિકે, ક્રીડિકા, ક્રીડિકામ, ક્રીડિકે, ક્રીડિકાહ. ક્રીડયા બરોબર. એટલે ક્રીડે ના થાય, ક્રીડકા ના થાય, ક્રીડિકા એ શબ્દ જે છે પ્રાતિપદિક છે અને એને આધારે આપણે બનાવતા શીખવાનું છે. ઓકે. ગાયક, ગાયિકા કેવી રીતે થશે? ગાયિકાનો સ્ત્રીલિંગ રૂપ કયા થશે? બોલો. ગાયિકા, ગાયિકા, ગાયિકાહ, ગાયિકામ, ગાયિકે, ગાયિકાહ. ઓકે. આ પ્રમાણે થશે. ખ્યાલ આવ્યો બધાને? આપણે વચ્ચે ખાઈ નહીં જવાના અક્ષરો. વચ્ચે ખાઈ જઈએ તો પછી મેળ ના પડે. એમાં જે શબ્દ જે છે પ્રાતિપદિક છે એને આધારે આપણે જોવાનું છે. ઓકે. એટલે અહીંયા જે આપેલું છે એ શું આપ્યું છે? અહીંયા જોઈએ તો હા, શું પૂછવું છે? સ્ત્રીલિંગ પ્રમાણે પ્રાતિપદિક આપણે આજ પ્રત્યયમાં ફેરવ્યું કે બધા આગળના બધા પ્રત્યયમાં એ પછી ફરશે? આગળ પિતૃ માતૃ એ હતા ને ધ્રુવમાં થતું હતું તો કઈ રીતે થાય? ઋકારાંત પ્રમાણે થાય.
ત્રુચ પ્રત્યયમાં એનો અંત શું થાય છે? ત્રુથી થાય છે. તો ઋકારાંત શબ્દ પ્રમાણે જોવાનું. ને એટલે અત્યારે આપણે પ્રાતિપદિક અત્યાર સુધી એક જ રહેતું હતું, પણ આ વખતે સ્ત્રીલિંગમાં પ્રાતિપદિક ફેરવું ને આપણે. કયું પ્રાતિપદિક ફેરવ્યું? હમણાં આ ક્રીડિકા નો કર્યું, ક્રીડક હતું એની બદલે ક્રીડિકા કર્યું પ્રાતિપદિક. શેને બદલે કર્યું? પ્રાતિપદિક ક્રીડક હતું એની બદલે આપણે ક્યાં છે? અચ્છા, એટલે ક્રીડક જે છે તો ક્રીડિકા એ પ્રાતિપદિક થયું, બરોબર? પણ એનો પણ અંત આપણે શેનાથી બધામાં થયો? આપણે અગાઉ તો બધામાં પ્રાતિપદિક તો એક જ રાખતા હતા ને. સ્ત્રીલિંગમાં પ્રાતિપદિક ફેરવતા હતા બધા પ્રત્યયોમાં. મને નથી કન્ફ્યુઝન એટલે થયું જુઓ, થોડું. અહીંયા જુઓ, અહીંયા જુઓ એટલે શું આ તો છે? એટલે રૂપ ફેર્યું. રૂપ આપણે વિચારતું, મારા મગજમાં રૂપ જ હતું, પણ આ તો કયું રૂપ છે પ્રાતિપદિક આમાં? આપી કીધું પૂરું. આમાં કયું રૂપ છે? તૃષિત્રી. તૃષિત્રુ છે. અહીંયા શું થયું એનું? તૃષિત્રી. આ પ્રાતિપદિક છે. પણ એ રૂપ છે કે પ્રાતિપદિક છે? ત્યાં સુધીમાં આપણે રૂપમાં છે. ઉપર રૂપ તરીકે સ્ત્રીલિંગમાં સીતા શબ્દનું સીતા પ્રાતિપદિક છે. પ્રથમ વિભક્તિ એકવચન શું થાય? સીતા. નદી શબ્દ છે તો પ્રથમ વિભક્તિ એકવચનમાં શું થાય? નદી. તો આમાં પ્રાતિપદિક કેવું કે અને રૂપ કેવું? એટલે અત્યારે મારા મગજમાં મને અત્યાર સુધી સમજ આવી છે રૂપ પ્રમાણે હું આ સમજ્યો રૂપ છું. લો તો પણ પ્રાતિપદિક એમાં જોવા જાય શું થાય? આ રૂપ જ અહીંયા લખેલું છે, સ્ત્રીલિંગ રૂપ જ છે. પ્રાતિપદિક શું છે આનું? એટલે તૃષિત્રુ. તૃષિત્રુ. એટલા માટે જ મેં કહ્યું કે તૃષિત્રુ પ્રાતિપદિક છે. એમાં સ્ત્રીલિંગ શબ્દ બનાવવા માટે સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેરવો પડે. સ્ત્રીલિંગ પ્રાતિપદિક મેળવવા માટે આપણે સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેરીએ અને પછી એ સ્ત્રીલિંગ પ્રત્યય જે છે એ ઉમેરીને જે રૂપ પ્રાપ્ત થાય એ ફરી પાછું સ્ત્રીલિંગ પ્રાતિપદિક થઈ જાય. એટલે બધા પ્રત્યયોમાં જ નિયમ લાગુ પડશે? હા, સ્ત્રીલિંગ રૂપ બનાવવાનું હોય ત્યારે આ જ નિયમ લાગુ પડે. પહેલા એનો પ્રત્યય લાગે અને ફરી પાછું નવું સ્ત્રીલિંગ પ્રાતિપદિક બને. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે હવે થયું ક્લિયર. ટૂંકમાં દરેક પ્રત્યયમાં આપણે સ્ત્રીલિંગ માટે કોઈ અલગથી પ્રત્યય લગાવવાનો હોય, ઈ કે અ કે આ કે. જનરલી બે હોય છે, ક્યાં તો સીતા શબ્દ અથવા તો નદી શબ્દ. આ પ્રત્યયો લગાવીએ ક્યાં તો આપણે નદી શબ્દ પ્રમાણે કરવાના હોય અથવા તો સીતા શબ્દ પ્રમાણે. બરાબર. એટલે પ્રાતિપદિક ટૂંકમાં ટ્રીટ કરવાનું. તૃષિત્રી પ્રાતિપદિક એ બદલાઈ જાય. એ ફરી પાછું સ્ત્રીલિંગ કરવું હોય તો નવું પ્રાતિપદિક આપણને પ્રાપ્ત થાય. એટલે પછી તૃષિત્રી પ્રમાણે બધા કરવાના. પછી નદી શબ્દ પ્રમાણે થશે. આજે છે નદી શબ્દ પ્રમાણે. બરાબર. તો પછી આનું રૂપ કઈ રીતે થશે? નદી શબ્દ પ્રમાણે. બરાબર. અહીંયા જે છે નદી શબ્દ નથી. સારું થયું પૂછ્યું તો બીજા બધાને પણ ક્લિયર થઈ ગયું. અહીંયા જે છે શું છે? સીતા. ઈ એક આવે છે આગળ અને પછી આ લાગે છે. કારિકા થયું. તો કારિકા એ શું છે? આ રૂપ છે, સ્ત્રીલિંગ નું રૂપ છે, પણ પ્રાતિપદિક શું છે? કારિકા. કેવી રીતે આવ્યું? તો કારક જે શબ્દ છે એમાં સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેર્યો અને સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેર્યા પછી સ્ત્રીલિંગ પ્રાતિપદિક આપણને પ્રાપ્ત થયું. કયું પ્રાપ્ત થયું? કારિકા. અને પ્રથમ વિભક્તિ એકવચન થશે કારિકા. ક્લિયર છે બધાને હવે? ઓકે, ગુડ. મારે બી માં સેમ કન્ફ્યુઝન છે એકચ્યુઅલી. એ જે તમે કર્યું ને એમાં મારું એટલે મે બી મારું અન્ડરસ્ટેન્ડિંગ ખોટી હતી, પણ મને એવું ધ્યાન હતું કે જે લેખક છે ધારો કે તો એ પ્રાતિપદિક કહેવાય અને લેખકમાંથી જે પુલ્લિંગ નું રૂપ બન્યું લેખક કહ એ તો પદ થયું કહેવાય એવું મને લાગતું હતું. ના, પ્રાતિપદિક લેખક છે ખરું. લીખ ધાતુને આપણે પ્રત્યય લગાવ્યો મૃણુલ પ્રત્યય. લીખ ધાતુને મૃણુલ પ્રત્યય લગાવ્યો તો લેખક રૂપ થયું આપણે. બરાબર. હવે લેખક એ શું થયું? એ પ્રાતિપદિક છે. પ્રાતિપદિક પણ એ પ્રાતિપદિક છે શેને માટે? તો કે પુલ્લિંગને માટે અને નપુંસકલિંગને માટે. પણ સ્ત્રીલિંગ માટે જો બનાવવું હોય તો તમારે સ્ત્રીલિંગ પ્રત્યેક ઉમેરવો પડે. ઓકે. અને કારણ કે લેખિકા તો આપણે જે કયા પ્રમાણે રૂપ થાય છે? સીતા શબ્દ પ્રમાણે થાય છે. તો
તો સીતા શબ્દમાં કયું પ્રાતિપદિક છે? સીતા સીતા જ. છે. સીતા Okay. શબ્દમાં પ્રાતિપદિક શું છે? સીતા છે. સીતા. એનો અર્થ છે કે લેખક જે છે એની અંદર તમે કંઈક પ્રત્યય ઉમેર્યો છે. એ સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેર્યો અને સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેર્યા પછી સ્ત્રીલિંગ પ્રાતિપદિક પાછું આપણને મળ્યું. ઓકે, સરસ. ક્લિયર છે બધાને? કોઈને ના ખબર હોય તો હજુ કહું. આરતીબેન ને કઈ પૂછવું છે? હાજી. હા, બીજા કોઈને પૂછવું છે કઈ? હાજી હું બોલો. ચંદ્રિકાબેન જોડે ક્લિયર કરી દઈશ કે મને કેવી રીતે ખબર પડી છે. હે ને? આરતીબેન તમારે કઈ પૂછવું છે? હા, એટલે આપણે નક્કી કેવી રીતે કરી શકીએ કે એમાં જે છેલ્લેથી બીજો વર્ણ હોય એમાં રસોઈ ઈ લાગે? આ તો સમજાય છે કે સ્ત્રીલિંગ ના સ્વરૂપ ના, એ બનાવવાનું પછી એના હોય. નિયમોને આધારે હોય, આપણને ના ખ્યાલ આવે. ઓકે ઓકે ઓકે. એ નિયમોને આધારે લાગુ પડે. આપણને તો શબ્દ કે ત્યાં કહેતા હોય કે લેખક જે છે એનું લેખિકા થાય. હા. આપણે શોધી કાઢવાનો ક સ્ત્રી પ્રત્યય લાગ્યો છે અને શું ફેરફાર થયો છે. ઓકે. ઓકે, એટલે એ તો નિયમ હોય, પાણીનીના નિયમો. એની આધારે શબ્દોને આધારે આપણે ફેરફાર કરવાના હોય. ઓકે. ઓકે, ઠીક છે. હિમાલીબેન હા, ધન્યવાદ. હા, સ્વામિનીજી, એટલે આ ખાલી નો અને એમાં જ નિયમ લાગશે કે પછી આ બે પ્રત્યયમાં જ નિયમ લાગશે કે ઈ બાકી બધા શબ્દો બાકી માટે, પદ બધામાં જ માટે? પ્રત્યયમાં બધામાં લાગ્યા નિયમો, ઓકે. પણ નિયમો જુદા ગુણ જુદા. વૃદ્ધિના નિયમો એટલે ઈ જો ણકાર ઈત હોય તો ખાલી આ 3 નિયમ લાગે. બાકી બધા હોય તો બધા પ્રત્યયોમાં લાગશે. ટૂંકમાં કરતું હોય કે કોઈ પણ બધામાં જ પ્રત્યય લાગે, હોય તો આ કે ઓકે. બધામાં જ આ જ નિયમો લાગુ પડે. ઓકે, એટલે ઓકે. જે પ્રત્યય છે એને આધારે નિયમો લગાવવાના હોય. મૃલ પ્રત્યય છે એમાં મેં કહ્યું ણકાર ઈત છે, એટલે જે પ્રત્યયમાં ણકાર ઈત હોય એ બધા જ પ્રત્યયોમાં એક જ પ્રકારના નિયમ લાગુ પડે. વૃદ્ધિના નિયમ ત્યાં આવતો હોય છે. જેવી રીતે 10મા ગણની ધાતુ આપણે જોયેલી છે. 10મા ગણની ધાતુ ના, નથી જોઈ. નથી જોઈ ધાતુ 10મા ગણની. તો 10મા ગણની ધાતુ છે એમાં નીચ પ્રત્યય પહેલામાં લગા. તો નીચમાં શું માત્ર રહે છે? ઈ રહે છે. તો એમાં પણ નકાર ઈત છે, એટલે સેમ નિયમો લાગુ પડે. બરાબર? વૃદ્ધિ અને ગુણના નિયમો જે છે એક સરખા જ લાગુ પડે. જ્યારે પ્રત્યય તમે લગાવો અને બધા જ શબ્દો ભાષામાં થયા છે એ કેવા છે? કોઈક ને કોઈક પ્રત્યય લાગેલા છે. અને પ્રત્યય લાગે એટલે આગળ જે કઈ ધાતુ હોય તેમાં શું કરવાનું હોય? એમાં ફેરફાર કરવાનો હોય. એટલે ગુણ અને વૃદ્ધિનો નિયમ જે છે સામાન્ય છે બધા જ પ્રત્યયો માટે. બરાબર? એમાં જુદા જુદા ગ્રુપ હોય, એમાં જુદી જુદી પ્રકારે થોડાક પ્રત્યયો જે છે એનું વર્તન જુદું હોય. ક્લિયર છે? પણ આ ગુણ વૃદ્ધિના જે છે નિયમો છે બધા માટે એક સરખા જ છે પ્રત્યય લગાવ્યા પછી. બરોબર? એમાં કઈ જગ્યાએ પછી ના થાય, શું થાય, કેમ નથી થયો, એના માટે બધા પછી બીજા નિયમો હોય. પણ આ જે કોમન નિયમ જે છે બધા જ માટે સરખા છે. હવે કોઈને છે કઈ પ્રશ્ન? બરોબર. હાજી, હા કિશોરભાઈ. એટલે આપણે કીધું કે વૃદ્ધિ પ્રત્યેની કન્ડિશન શું ને ગુણ પ્રત્યેની કન્ડિશન શું એ લગાડવા માટે એ નિયમ ક્યારે લાગે? એ આપણે જોયું તો ખરું. ફરીથી. ગુણ જે છે એ ક્યારે લાગે છે? સામાન્ય રીતે કોઈ પણ પ્રત્યય લાગે જો એમાં બીજું કોઈ અવરોધ રૂપ પરિબળ ના હોય તો પ્રત્યય લગાવીએ તો એમાં પાછળ જો ઈક થી પૂરું થતો હોય તો એનો ગુણ થાય. ઈક એટલે શું છે? ઈ ઉ રૂ એનો ગુણ થાય. પછી રસ્વ હોય કે દીર્ઘ હોય. ઉપધામાં જે છે રસ્વ ઈક હોય તો ગુણ થાય. આ નિયમ હતો આપણે કોમન નિયમ જે છે આ છે.
પણ જો ઇત લેટર નકાર હોય, બીજા પણ એમાં આવે છે પણ અત્યાર સુધીમાં આપણે ણકાર જે જોયો છે એ છે. ણકાર હોય તો જે આપણે ઉપધાનો નિયમ જે આપણે કહીએ છીએ એ તો એ જ રહેશે. જે ઉપધાનો નિયમ આપણે જે કહ્યો હતો એ તો એનો એ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જો ધાતુનો અંત રસ્વ ઈ કે દીર્ઘ ઈ થતો હોય, ઈ રૂપ, તો એના સ્થાને વૃદ્ધિ આવે. અથવા તો જો ઉપધામાં અ હોય તો પછી વૃદ્ધિ થાય. ક્લિયર છે? આ બધું અમે લખેલું છે. આ જે પ્રત્યય છે એમાં લખેલું છે. ઓકે, એટલે એમાં પણ તમે નોટમાં પણ જોઈ શકશો. અને શરૂઆતમાં આપણે જે જોયું હતું એમાં પણ હતું જ. ઓકે, આગળ વાક્ય જોઈએ. ક્રીડિકા બાલિકા ઉદ્યાને હર્ષેણ ક્રીડતી. આમાં ક્રિયાપદ શું છે? ક્રીડતી. ક્રીડતી એ ક્રિયાપદ છે. અને ક્રીડતી એનો અર્થ શું થાય છે? રમે છે. રમે છે. કોણ રમે છે? બાલિકા. બાલિકા રમે છે. બરોબર. બાળકી જે છે એ રમે છે. બાળકી રમે છે તો ક્રીડિકા, ક્રીડ ધાતુને ક પ્રત્યય લગાવ્યો? આપણે અકવાળું જે ગુણોલ પ્રત્યય લગાવ્યો અને આપણને શબ્દ મળ્યો ક્રીડિકા. બરાબર. એટલે સ્ત્રીલિંગમાં શું થાય છે? ક્રીડિકા થાય છે. હવે ક્રીડિકા એટલે શું? ક્રીડિકાનો અર્થ શું થાય? રમે છે એટલે જે રમનારી, શું કહેવાય? રમનારી. રમે છે એવું નહીં, પણ રમનારી. રમે છે તો ક્રિયાપદ છે ક્રીડતી. ક્રીડિકા ક્રીડ ધાતુ અને એને મૃણુલ પ્રત્યય લગાવ્યો, આપણને ક્રીડિકા સ્ત્રીલિંગમાં મળ્યો. તો ક્રીડિકા એટલે શું થાય? રમનારી. તો રમનારી કોણ છે? બાળકી. રમનારી બાળકી આપણે કહીએ રમતિયાળ. આપણે શું કહેતા હોય ગુજરાતીમાં? રમતિયાળ છે. તો રમતિયાળ એટલે કોને કહેવાય? જે રમતું હોય ને. એટલે રમનારી બાળિકા રમે છે. ક્યાં રમે છે? ઉદ્યાને. તો ઉદ્યાને સપ્તમી વિભક્તિ. હર્ષેણ, હર્ષપૂર્વક, આનંદપૂર્વક રમે છે. ઉદ્યાને સપ્તમી વિભક્તિ, હર્ષેણ એ તૃતીયા વિભક્તિ. ઓકે, એટલે રમતી બાળિકા એટલે રમનારી બાળિકા બગીચામાં આનંદથી રમે છે. એ પ્રમાણે એ થાય. બીજું વાક્ય છે. હાજી, કોને પૂછવું છે? તો આ ક્રીડિકા જે છે એ બાલિકાનું વિશેષણ રૂપ કહેવાય કે પછી? અને વિશેષણમાં બી પછી વિભક્તિ તો લાગે જ, રાઈટ? હા, લાગે ને. એટલે આપણે જોઈએ કે પહેલું જે વાક્ય આપણે ક્રિયાપદ શોધી કાઢવાનું. ક્રિયાપદ પછી સામાન્ય નિયમ એવો છે કે પ્રથમા વિભક્તિમાં કયા રૂપ છે, કયો શબ્દ એવો છે કે જે પ્રથમા વિભક્તિમાં છે. હવે પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? બાલિકા અને ક્રીડિકા છે. તો એમાંથી એક વિશેષણ હોય, એક વિશેષ્ય હોય. એટલે વિશેષણ કયું છે? તો ક્રીડિકા એ વિશેષણ છે. કોનું વિશેષણ થયું? બાલિકાનું વિશેષણ થયું. તે આપણે એનો અર્થ જે છે એને આધારે આપણે વિશેષણ કોણ છે અને વિશેષ્ય કયું છે એ આપણે નક્કી કરવાનું. પણ પહેલા ક્રિયાપદ પછી પ્રથમા વિભક્તિમાં જે કોઈ શબ્દ હોય એ પહેલા શોધી કાઢવાનો અને પછી આપણે એને મુખ્ય વાક્ય આપણે જોવાનું. તો એ મુખ્ય વાક્ય શું થશે? ક્રીડિકા બાલિકા ક્રીડતી. એનો અર્થ જોઈ લેવાનો. ક્રીડિકા બાલિકા ક્રીડતી શું થશે? રમનારી બાળકી રમે છે. પહેલા અર્થ એ લઈ લેવાનો, પછી બીજા બધા જ શબ્દો જોવાના. ઓકે, આ પદ્ધતિથી તમે કરશો તો અર્થ બરોબર આવશે. પણ તમે ક્રીડિકાથી શરૂ કરશો તો તમારે અર્થ ખોટો પડવાની 90% અથવા તો 99% ચાન્સીસ છે. ઓકે,
90% નહીં પણ 99% ચાન્સીસ છે કે તમારો અર્થ ખોટો આવે. એટલે શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે? ક્રિયાપદથી. અને ક્રિયાપદ પછી પ્રથમા વિભક્તિમાં કયા શબ્દો છે એ જોવાના અને મુખ્ય વાક્ય બનાવી અને એનો અર્થ જોવાનો અને પછી આપણે આગળ બીજા શબ્દો એમાં લેવાના. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, બરાબર. ગાયકઃ ગીતમ મધુરમ ગાયતી. તો અહીંયા ક્રિયાપદ શું છે? ગાયતી. ગાય છે, ગાયતી એટલે ગાય છે, તે ગાય છે. અહીંયા પ્રથમા વિભક્તિમાં કોઈ શબ્દ ના હોય તો પણ શું થાય? તે ગાય છે. બરાબર? એવો અર્થ થાય કે નહીં? પ્રથમા વિભક્તિમાં કોઈ શબ્દ ના હોય તો પણ શું થાય? જરૂરી નથી કે કોઈ શબ્દ હોવો જ જોઈએ. ગાયતી એ દર્શાવે છે કોણ છે? પછી એ સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય કે નપુંસકલિંગ હોય, પણ તે ગાય છે. પણ અહીંયા કોણ છે પ્રથમા વિભક્તિમાં? કયો શબ્દ છે? ગાયકઃ. તો ગાયકઃ ગાયતી એ મુખ્ય વાક્ય છે. ગાયક ગાય છે. શું ગાય છે? હવે ગીતમ મધુરમ. તો ગીતમ મધુરમ શું થયું? મધુર ગીત ગાય છે. તો ત્યાં એક વિશેષણ થઈ ગયું. બંને બીજી વિભક્તિમાં છે, દ્વિતીય વિભક્તિમાં છે. તો બે શબ્દ છે, તો એક વિશેષણ છે અને એક મુખ્ય છે. તો ગીત ગાય છે. કેવું ગીત ગાય છે? મધુર ગીત ગાય છે. બરાબર? આ પ્રમાણે તમારે એને જોવાના. ઓકે, આગળ છે જનિકા બાલમ સ્નેહેન વાર્તામ કથયતી. તો મુખ્ય વાક્ય કયું છે? જનિકા કથયતિ. જનિકા કથયતિ. બધાને ક્લિયર છે? જનિકા કથયતિ. તો જનિકા એટલે શું? જન ધાતુ છે જન્મ આપવાના આધાર અર્થમાં. તો જનિકાનો અર્થ શું થશે? માતા. જનિકા શબ્દનો ધાતુને આધારે જોઈએ તો શું કહેવાય? જન્મ આપનારી. જન્મ આપનારી. બરાબર ને? જન્મ આપનારી. તો આપણે શું કહીએ છીએ ને? માતા કહીએ છીએ. એટલા માટે માતા શબ્દ અહીંયા લખ્યો છે. પણ લિટરલ મિનિંગ આપણે કરવો હોય શું થાય? જનિકા એટલે માઇક બંધ કરતા જજો બધા. તો જન્મ આપનારી કહે છે. આ મુખ્ય વાક્ય થયું. અને પછી શું કહે છે? આપણે જાતે જ પ્રશ્ન પૂછવાનો કે જન્મ આપનારી માં જે છે એ કહે છે. શું કહે છે? તરત ત્યાં એનો વિષય મળે. અને વિષય કઈ વિભક્તિમાં હોય? દ્વિતીય વિભક્તિમાં. તો દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ છે આમાં? વાર્તામ. વાર્તામ. તો વાર્તામ કથયતિ. તો વાર્તામ જે છે એનો પ્રાતિપદિક શું થાય? વાર્તા. આકારાંત શબ્દ વાર્તા. દ્વિતીય વિભક્તિ એક વચનનો શું થાય? વાર્તામ. એટલે વાર્તામ કથયતિ. કોને કહે છે? તો કે વાર્તામ બાલમ. તો બાલમ જે છે એને કહે છે. એમાં પણ હવે બાલમ અને વાર્તામ એ બંને જે છે એ વિશેષણ વિશેષ્ય ના થાય. અહીંયા આમાં સંદર્ભ જુદો છે એટલે સંદર્ભ પણ જોવાનો. એટલે બાલમ અને વાર્તામ જે છે એનો મેળ ખાય નહીં. એટલે વાર્તા કે છે. તો કોને કે છે? એ પણ જેને કહે છે એ પણ દ્વિતીય વિભક્તિમાં. એટલે બાલમ. અને સ્નેહેન સ્નેહપૂર્વક કહે છે. એ તૃતીય વિભક્તિ છે. સ્નેહથી કહે છે. આ પ્રમાણે આનો અર્થ આપણે જોઈ શકીએ. એટલે અર્થ પણ અહીંયા આપેલો છે. ઓકે, આગળનું વાક્ય આપણે જોઈએ. કોણ કહેશે આગળનું વાક્ય? હાજી બોલો. તક્ષકઃ કાષ્ઠમ છીનત્તિ. તો એમાં ક્રિયાપદ થયું છીનત્તિ અને કર્તા થયો તક્ષકઃ. એટલે મુખ્ય વાક્ય થયું તક્ષકઃ છીનત્તિ. વેરી ગુડ. અને એ બંને પ્રથમા વિભક્તિમાં છે અને ક્રિયાપદ છે તે પ્રથમ પુરુષ એક વચનમાં છે. વેરી ગુડ.
અને કાષ્ઠમ એટલે એ શું કાપે છે? આપણે જોવાનું પહેલા. ઓકે, છીનતી એટલે કાપે એટલે છીન ધાતુ થઈ ધાતુ છે, તમારી. ઉપર અને આપણે રૂપ આપેલા છે ને આધારે છે તો આપણે જોઈ લેવાનું. હા, ઓકે. એટલે મુખ્ય વાક્યનો અર્થ શું થશે? સુથાર કાપે છે. સુથાર કાપે છે. સુથાર કાપે શું કાપે છે? શું કાપે છે તો કાષ્ટમ એટલે શું કાષ્ટમ એટલે તો કઈ દ્વિતીય વિભક્તિ આવે વિભક્તિ. એની? દ્વિતીય વિભક્તિ આવશે. દ્વિતીય વિભક્તિ. રાઈટ, બરાબર ને? એટલે આ પ્રમાણે આપણે નક્કી કરવાનું. ઓકે, આગળ છે દાયિકા જલમ દદાતી. તો દાયિકા એટલે શું છે? આપનાર, દેનાર. દાયિકા જલમ દદાતી આપે છે. દર્શકાહ નાટ્યમ જિજ્ઞાસયા પશ્યંતી. તો બધા વાક્ય છે, આ તમારા માટે હોમવર્ક છે. ઓકે, એટલે મેં જે અત્યારે કહ્યું એ પ્રમાણે તમારે જોવાનું છે. બરાબર? એટલે આમાં કઈ અઘરું નથી. હવે આપણે બીજો એક ક્લાસ રાખી શકાય 1 કલાક માટે 6:30 થી 7:30 નો આ વીકમાં. તો ક્યારે બધાને ફાવે એવું છે રાખી શકાય. કે આજે મારે આ શુક્રવાર પ્રત્યે પણ આજે પૂરો શુક્રવાર કરવાનો અથવા શુક્રવાર અથવા શનિવાર. માં શુક્રવાર અથવા શનિવાર. આજે કયો વાર છે? આજે બુધવાર. બુધવાર. તો શુક્રવારે રાખી શકાય? સવાર રાખો. હા, સવારે 6:30 થી 7:30 1 કલાક માટે. ઓકે, બરાબર? શુક્રવારે સવારે 6:30 થી 7:30 આપણે આગળનો આજે લ્યુટ પ્રત્યય છે જોઈ લઈશું. પણ ત્યાં સુધીમાં તમારે હોમવર્ક કરી દેવાનું. ક્લિયર છે બધાને? ઓકે. સ્વામિનીજી ફરી એકવાર પ્લીઝ સૂચના આપશો? મારે થોડું કામ હતું, હું નીકળી કઈ હતી. સૂચના? તમે જે અત્યારે હોમવર્ક ને લગતી જે આપી. શુક્રવારે આપણો ક્લાસ હશે. હોમવર્ક તમારે ત્યાં સુધીમાં કરી દેવાનું. શુક્રવારે સવારે 6:30 થી 7:30 આપણે મળીએ છીએ. આ હોમવર્કમાં શું કરવાનું છે સ્વામિનીજી? વાક્યો છે. હા, એટલે વાક્યો છે એને આપણે ખાલી જોઈ લેવાના છે કે લખીને ઉપર વચન ને બધું અત્યારે મેં જે મોકલવાનું? કર્યું છે એ પ્રમાણે તમારે કરવાનું. ના તમને ખ્યાલ આવ્યો હોય તો વિડીયો સાંભળજો. ઓકે, ઓકે, હાજી. ઓકે. અને પીડીએફ લ્યુટ સાથે આવી જશે ને? હા, એમાં આપણે વિડીયો જે મૂકું છે એમાં હોય છે ને, એમાં આવી હા, જશે. એટલે એમાં લ્યુટ નું પણ આવી જશે ને? હા, એટલે એમાં આવી જશે બંને. ઓકે, જે ઓકે. લિંક હું મોકલું છું અને તો ઓપન કરશો તો એની અંદર નોટ હોય છે પેલું મોરમાં. બરાબર. દર વખતે તમે જે કરો છો એ પ્રમાણે જ. હમ. ઓકે, બીજું કઈ પૂછવું હોય તો પૂછો. સ્વામિનીજી 3જી તારીખનો ક્લાસ આપણે પબ્લિક નથી થયેલો. મારી પાસે લિંક તો આવી ગઈ હતી પણ ઓલો પબ્લિક નથી થયેલો. હું યુટ્યુબ માંથી મને આદત નથી ને પબ્લિક કરવાની એટલે નહીં કર્યો હોય. હા, ઓકે, કરી દઈશું. હાજી. ઓકે, મળીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.